દર્શક મિત્રો, હું આપને અત્યારે ગુજરાતની મુલાકાતે લઈ જઈ રહ્યો છું. ગુજરાતમાં નવસારી સિટી છે અને નવસારીની નજીક ધોળાપીપળા ગામ છે. તો અહીંયા શિવશક્તિ સ્પન પાઇપ નામની એક ફેક્ટરી જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો. તો આ ફેક્ટરી ચલાવનાર વ્યક્તિનું નામ છે ગૌતમભાઈ પટેલ, જે પોતે કચ્છના વતની છે. તો એ ગૌતમભાઈને પોતે પશુપાલનનો વ્યવસાય બી કરે છે. તો આ ગૌતમભાઈને ત્યાં આવ્યા છીએ આપણે. તો આવો ગૌતમભાઈને મળીએ. તો એમણે નેટસર્ફ કંપનીનું CFC નામનું એક કેટલ ફીડ કોન્સન્ટ્રેટ પોતાના પશુઓમાં ઉપયોગ કરેલો છે. તો એને શા માટે જરૂર પડી અને એનો શું ફાયદો મળ્યો છે, તો સંપૂર્ણ માહિતી મેળવશું આપણે ગૌતમભાઈ પાસેથી. તો ગૌતમભાઈ, હા બોલો. હવે આજે તમે નેટસર્ફ કંપનીનું આજે કેટલ ફીડ વાપરેલું છે ને? હા, તો આ તમારે શાના માટે ઉપયોગ કરવો પડ્યો એ તમે મને જરા માહિતી આપશો વિસ્તારથી? એમાં શું આપણી ભેંસ બીમાર પડી, બીમારી લાગી એને કઈ રીતે કે અમે એક નવી ભેંસ લઈ આવ્યા હતા. જોઈએ આપણે વિસ્તારથી માહિતી આપો થોડી. હા, આજે અત્યારે તમે ભેંસ તમે જુઓ ને તો આ હાલત એની ઘણી બધી સારી છે. તો આ ભેંસને શું થયેલું આપણે આગળ જોઈએ પેલા. એમાં એને છે ને કયો રોગ થયો તો એ શરૂઆતમાં અમે પકડી નહોતા શક્યા અને ડોક્ટરે પકડી નહોતા શક્યા. તો આના માટે તમે ડોક્ટરી ટ્રીટમેન્ટ કેટલી કરાવેલી છે? ડોક્ટરી ટ્રીટમેન્ટ લગભગ અઠવાડિયું 10 દિવસ કરાવી હતી. અઠવાડિયાથી 10 દિવસ? હા, અઠવાડિયાથી 10 દિવસ કરાવી હતી. એનો ખર્ચ કેટલો થયો છે આપણે? 8 થી 10,000 રૂપિયા જેવો ખર્ચ થયો હતો. દિવસમાં 3 વાર ઇન્જેક્શન ને બાટલાએ ચડાવવા પડ્યા છે, એવી પરિસ્થિતિ હતી. તો એ વખતે તમારા ભેંસની પરિસ્થિતિ કઈ હતી, કઈ ટાઈપની હતી? મતલબ આ ભેંસની પરિસ્થિતિ શરૂઆતમાં જોઈએ ને તો આ બાજુમાં અમારી આ જે ભેંસ ઉભી ને, હા, આના જેવી અલમસ્ત ભેંસ હતી ને 5.5 એકદમ તંદુરસ્ત. એકદમ તંદુરસ્ત, બરાબર. 5.5 લીટર દૂધ આપતી હતી. આ ટાઈપની તમારી આ ભેંસ હતી, એવું કહો છો તમે? ને અત્યારે તો ઘણી પરિસ્થિતિ સારી થઈ ગઈ છે. પેલા તો હાવ હાડ પિંજર થઈ ગયું. આ 2 મહિના જેવી વાત છે. તો આને શું તકલીફ થઈ હતી એવું તમે કહેતા હતા? ખરવા કરીને. ખરવા નામનો રોગ હતો? હા, ખરવા નામનો. બરાબર. એ ચેપી રોગ છે. હા, બરાબર છે. એકને લાગે એટલે બધાને લાગે, બધા પશુઓને લાગે. એકચ્યુઅલમાં અમારા ઘરમાં 15-20 લીટર ઓછામાં ઓછું દૂધ જોઈએ. તમારું ફેમિલી કેટલું છે? અમારો 20 માણસનું ફેમિલી છે. હા હા, બરાબર છે. 15 થી 20 લીટર દૂધ રોજનું જોઈએ. અચ્છા. એટલે આ 2 ભેંસ ગાભણ થઈ ને એટલે દૂધ એનું ખલાસ થવાનું હતું. એટલે કીધું બીજી લઈ આવીએ. અચ્છા. દેતી બંધ થાય એના પેલા બીજી, મતલબ તમારો બહારથી લેવું ના પડે, દૂધ વેચાથી લેવું ના પડે એમ. એ ગણતરી નવી ભેંસ લઈ આવ્યા એને અમને દૂધ વગર ના કરી નાખ્યા. આ બીમારીના કારણે. આ બીમારીના કારણે આને બીમારી લાગી એટલે તરત જ દૂધ બંધ થઈ ગયું. તો આના તમે આમ રિપોર્ટ બધા કરાવેલા? રિપોર્ટ બધા જ કરાયા હતા. એને સોનોગ્રાફી કરાવી હતી. હોસ્પિટલ લઈ ગયા હતા, એરુ 4 રસ્તા. એરુ 4 રસ્તા અહીંયા નવસારીથી નજીક. અચ્છા. ત્યાં એમ કીધું કે પાચન ક્રિયા કદાચ નબળી થઈ ગઈ હશે, બાકી કોઈ આમ રિપોર્ટમાં એવા કોઈ એક અંદાજ બતાવેલો. અંદાજ. એટલે ખોરાક લેતી બંધ? એ વખતે ખોરાક લેતી હતી ખરી? ના ના, બિલકુલ ખોરાક. પાણી પણ એ પાણીમાં મોઢું નાખે પણ પીએ નહીં, પી જ ના શકાય એમ. અચ્છા, આ પોઝિશન થઈ ગઈ હતી? હા, અઠવાડિયા સુધી એ હાલત હતી એની. પછી તમારી આ ભેંસને સુધારો ગૌતમભાઈ કેવી રીતે આવેલો છે એની મને માહિતી આપશો? જો આને સુધારો પછી ધીરે ધીરે એને ઘાસ ખાવાનું ચાલુ કર્યું. પણ મેં દૂધ માટે કરી, દૂધ વધારવા, એનો ફેટ વધારવા માટે CFC નેટસર્ફ કંપનીનો CFC પાવડર આવે છે એમના પાવડર. હા હાજી, હા. બરાબર છે. તો આ પહેલા તો તમે આ ભેંસની તંદુરસ્તી વધારવા માટે પ્રયત્ન કરેલો આના? હા, બરાબર ને?